પિકનિક મનાવવા ગયેલ પરિવારના 5 સભ્યો તણાયા। પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈને અડીને આવેલા લોનાવાલામાં એક મોટો અકસ્માત થયો છે। અહીં ચોમાસાની રજાઓ માણવા ગયેલ એક જ પરિવારના 5 સભ્યો ધોધમાં તણાયા હતા। આ ધોધ ભૂસી ડેમની પાછળ એક ટેકરી પર બનાવવામાં આવ્યો હતો। આને રેલવે ધોધ કહેવાય છે અને આ પાણી ભૂસી ડેમમાં પ્રવેશે છે। પાણીમાં ડૂબી ગયેલા પરિવારમાં 4 બાળકો અને 1 મહિલાનો સમાવેશ થાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના 3 લોકોની શોધ ચાલી રહી છે। લોનાવાલા શહેર પોલીસની ટીમ અને શિવદુર્ગ બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે। ભૂસી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આ પ્રથમ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે।